हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी। तो जो बपोर थी गई से अने बपोरे आपणे ब्लॉग शुरू कर्यो छे मित्रों। बधुं काम परवारी गया पछी ब्लॉग शुरू कर्यो अने अश्विन दवा मारे छे। जो आम पम्पलीन पंप बगड़ी गेलो ने ते रिपेर कर्यो ने गाड़ी गया। जो बगड़ी गेलो केटलो कलाक दौड़ कलाक तो एम रिपेर करवामां गयो। बीजू कई आवड़े लाइक शेर करवा वगरनु बीजू हे कई आवड़े लाइक करे शेर करे એટલું આવડે, બીજું કઈ નહીં આવડતું એને। બીજું બોલો, શું કરો બધા મિત્રો? બોલ બધા મિત્રો શું કરો? બોલ મને નહીં બોલાય એમ કે બધા। બસ ઘણું થઈ ગયું। તડકો મસ્ત કાઢ્યો મિત્રો। જો આજે તડકો મસ્ત મસ્ત છે, તડકો છે પણ કદાચ બપોર પછી પાછો વરસાદ આવી જાય। કાલ થોડીક વાર તડકો આવ્યો હતો, પછી પાછો તરત બપોરિયામાં બપોર પછી 2 વાગ્યામાં વરસાદ આવી ગયેલો। આજે બસ ખબર નહીં આવે તો ખરો વરસાદ। મસ્ત તડકો છે મિત્રો, મસ્ત મસ્ત તડકો બહુ છે ને આપણે ગેટ બંધ કરી દઈએ। મસ્ત તડકો, બહુ તડકો લાગે। ગેટ બંધ કરવા આવ્યા છે રસ્તે। જો તડકો આજ તો કેવો તડકો છે, મસ્ત તડકો દેખાય। બે બાજુ નારિયેળ ને મસ્ત લાગે મિત્રો। જો લોકેશન મસ્ત છે। આ બાજુ નહીં, આ બાજુ આ બાજુ અમારી સાઈડ છે, આ બાજુ બીજા વાડીવાળાની। તો બે બાજુની નાળિયેરી જ છે, મસ્ત લાગે છે। નાળિયેરના પાના બે બાજુના આ બાજુના વારેલા છે ને એટલે મસ્ત લાગે। તો આપણે ગેટ જ અહીંયા રસ્તો છે, અહીંયા ગેટ અહીંયા રસ્તો। તો હાલો મિત્રો આપણે ગેટ બંધ કરી દઈએ। ચંપલ નથી પહેરેલા અને પગમાં વાગી। તો હાલો આપણે તો જમવા જમી લીધું છે, પણ થોડી કામ કરી લઈએ। કપડાં બપડા બધું કરી નાખ્યું છે કામ। ગેટ બંધ નથી કરવું, બહાર ગયેલા છે એટલે આમ રાખવું છે। ચાવી એટલી કાલ લેવી છે, અહીંયા રસ્તો નજીક છે, લેવી પડે ચાવી। વેદાંત ત્યાં છે, ફોનની રાહ છે, બેઠા છે। થોડીક વાર આરામ કરીએ મિત્રો। કચરો ને બધું વાયરું પૂંજા કર્યા છે પણ ભર્યા નથી। અને આ બાજુ જો એ કાઢવાના છે બપોર પછી। આ કામને કરી નાખવું છે, આ બાજુનું કામ કરી નાખ્યું છે। હવે આ બાજુના બધા કટિંગ કરી નાખેલા છે। આમ થોડાક છે, 2-3 બાકી છે ને એ કટિંગ કરવાના છે ને એ હારવાના છે। પણ અમે પાણી છે એટલા માટે હાર્યા નથી, પણ તોય હારી નાખવા છે આમ। પછી પાછું કોરું થવા દે, પછી ટાઈમ ન મળે એટલે બપોર પછી ચા પાણી કરી લીધું ને આપણે જઈએ છે પાણીમાં। આવા પાણીમાં છે ને આ ડાળખા કાપેલા ને એને કાઢી નાખીએ। અડધા કાઢી નાખ્યા છે, પણ હજી આવું પાણી ભર્યું છે। આપણે છે ને આમ પાણીમાં છે ને કાઢી નાખીએ એટલે પછી કોરું થતાં છે ને પાંદડા એટલા સૂકી જાય, એ કંઈક સળગાવાના રહે, બાકી બધું સૂકું થઈ જાય એમ। હવે આજ તો વરસાદ નહીં આવ્યો એટલે આપણે કાઢી નાખીએ। વેદાંશ પણ હાથે આવ્યો એટલે એને ઉચકી લાવ્યો પાણીમાં ને અહીંયા ઢગલે કોરું છે તો એ અહીંયા બેસી જાય। હા, આ ઢગલે ઉપર બેઠો રહે। વેદાંશ ઢગલે બેસી ગયો અહીંયા ઉપર। કાં વેદું ને દક્ષા આમ અંદર છે, પછી જાળી આવી જાય, એ ઓલી બાજુ છે ને આ બાજુ છે કે પાન નહીં, ડાળખા કહેવાય। પાંદડા તો રહ્યા નીચે પડ્યા ઢગલા। આને પામ કહેવાય, પામ। પામ નહીં, પાયકાસ। પામ તો આ ઝાડવું રહ્યું ને, આ ઝાડવાને પામ કે અને પાયકાસ કે। કા હા, ફાયકાસ, ફાયકાસ કે કમેન્ટ કરજો મિત્રો। એવું નામ તો મને ખબર છે, એવું મને કીધું હતું એટલે સાંભળેલું એટલે મેં કહું, પણ કદાચ તમને
ખબર હોય તો તમે કમેન્ટ કરજો. હારી હશે લાકડા કટિંગ કરી નાખ્યા આ છે ડાળખા, ઢગલો વાર તો એને હાર દઈએ, એક બાજુ ઢગલો કરી દઈએ, નહીં તો પાછું છોકરીઓને તરત લેવા જવાનો ટાઈમ થઈ છે હવે, એટલે ફટાફટ. બારવા થાય એમ લાગે. હા, એ બાળવા થાય સુકાઈ જાય પછી કા. એટલે બારવા થાય એટલે આમ ઢગલો મારી લઈએ એટલે કામ આવે ને. આમ તો આમ બહાર ફેંકીએ વસીએ તો હળગાવવા પડે, એક બાજુ ફેંકી દે એટલે બાળવા થાય. તો હાલો મિત્રો આપણે કહેવા માંડીએ. ફાઇનલી મિત્રો આપણે છોકરાને સ્કૂલેથી લઈ આવ્યા અને જો મેડમ બહાર આવીને ઊભી રહી ગઈ છે. તો છોકરા જો અહીંયા છે. પ્રિયા કેળું ખાવા માંડી, માય થાકી ગઈ તો હોવા પડી, એટલે તો ડબ્બો ખોલી દીધો, એમનો નાસ્તો કંઈક લાવી છે એના માટે. શું છે? કેળા પાકી ગયેલા છે. હા મિત્રો, કેળા પાકી ગયા છે. હું તમને બતાવીએ કેટલા બધા પાકી ગયા છે. આપણે લૂમ પેલી લાવેલા ને એકવાર, ઘણા દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા છે કા. એ પહેલાં લાવ્યા હતા, હા વિડીયોમાં લીધા હતા, એ પાકી ગયા છે. તમને બતાવીએ લીલા છે, પીળા નથી ને? લીલા 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 દેશી, આપણે ઓર્ગેનિક, કંઈ એમાં કેમિકલ વગર પકાવીએ એટલે પીળા ન થાય, લીલા જ રહે. થાય પણ થોડીક વાર લાગે પછી પીળા થાય મિત્રો. એવું છે મિત્રો. એવો વ્યૂ છે આ બાજુનો પાછળનો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.